નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉતરતા ગોલ્ડન ચોકડી જવાના રસ્તા પર ટ્રક ચાલકે ટુ વ્હીલર એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મોત નીપજ્યું છે. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉતરતા ગોલ્ડન ચોકડી જવાના રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલર એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક યુવાનનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ રાહુલ રાઠોડિયા વેમાલી ગામનો રહેવાસી છે, ત્યારે બીજા બે યુવાનને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે રોડની બંને સાઈડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અકસ્માતમાં યુવકનું મોત થતા ટ્રક અને ટેન્કરના ડ્રાઈવરો ગાડી છોડી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. દરજીપુરા ઓવરબ્રિજ થી લઈને ગોલ્ડન તરફ જતા હાઈવે પર એક્ટિવા ચાલક જેના પર 3 ઈસમો હતા અને પાછળથી ટ્રકે ટક્કર મારી છે અને એમાંથી પાછળ બેઠેલો હતો એ ટક્કર વાગતા ઉછળીને પડ્યો છે. હાલ એવી પ્રાથમિક માહિતી છે. બે ટ્રક અહીંયા ઉભા કર્યું છે. બંને ટ્રકોના ડ્રાઈવર હાજર નથી. કરીએ અત્યારે એક છે રાહુલભાઈ રાઠોડિયા કર્યું છે અને વચ્ચે જે બેઠેલો ઈસમ હતો એને હોસ્પિટલ લઈ ગયો અને ચાલક હતો એ સારી કન્ડિશનમાં છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.